दोस्तों वेलकम टू द चैनल। तो आज આપણે ડીવાયએસઓ ઓલ ગુજરાત રેન્ક 1 જેમનો હતો એમની જે છે ઓરિજિનલ આન્સર શીટમાંથી આપણે પ્રેક્ટિસ કરીશું કે કેવી રીતે આન્સર લખવો જોઈએ જેથી તમારો પણ ફર્સ્ટ રેન્ક આવી શકે અથવા તમારો જે છે સિલેક્શન તમે એન્શ્યોર કરી શકો। તો મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એક આપણું ગ્રુપ પણ છે ટેલિગ્રામ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેનું નામ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર। તમે ટેલિગ્રામ પર સર્ચ પણ કરી શકો છો। पर्सनल मेंटरशिप प्रोग्राम पण आपणो चाले छे। 800 रुपया जे छे पर मंथ एनी तमारे फी चूकवવાની હોય છે। એમાં डेली क्वेश्चन, डेली एना इवेल्युएशन કરી આપવામાં આવે છે। તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ પ્રમાણે જે છે તમને તૈયારી કરવામાં આવે છે। 15 થી 20 સ્ટુડન્ટનું જે છે એમાં આપણે એનરોલમેન્ટ લઈએ છીએ અને તમે સીધી જે છે મારી સાથે પણ વાત કરી શકો છો। તો આપણે આગળના વિડિયો જોયા હતા। આજે જોઈએ આપણે ડીવાયએસઓ ઓલ ગુજરાત રેન્ક 1। તો ક્વેશ્ચન છે કે એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ શું છે અને નાગરિક સેવાના સંદર્ભમાં તેના મહત્વની ચર્ચા કરો। તો લખવાનું છે એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ વિશે અને નાગરિક સેવાઓના સંદર્ભમાં તેનું મહત્વ। તો તમે એમને સ્ટાર્ટિંગ કર્યું છે તો જુઓ કે નીતિ આયોગ દ્વારા જે છે એ આર્થિક વિકાસ અને સમાવેશી વિકાસ માટે જે છે આ એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, બરાબર। એક સરસ શરૂઆત છે। ત્યારબાદ ભારતના 115 જિલ્લાઓને જે છે એમાં આવરી લેવામાં આવે છે। તો ડેટાથી જે છે એમણે શરૂઆત કરી। તો આપણે પણ કોઈ પણ ડેટાથી જે છે તમે ક્વેશ્ચનનું શરૂઆત કરી શકો છો, ઇન્ટ્રોડક્શન જેને કહેવાય। ત્યારબાદ એમણે કીધું કે 3 પ્રકારની નીતિમાં ગણવામાં આવે છે। 3Cનો જે છે કોન્સેપ્ટ એમણે આપ્યો છે। એક છે કોલાબોરેશન, બીજો છે કોમ્પિટિશન અને ત્રીજો છે કોન્સિક્વન્સ, બરાબર છે। તો જે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એની જે છે એ નીતિઓનું સંયોજન થાય। એટલે કે એવું નહીં કે ભાઈ રાજ્ય સરકારની નીતિ કે અલગ હોય, કેન્દ્ર સરકારની અલગ હોય। આપણે હંમેશા કહેતા હોય છે કે મંત્રાલયો વચ્ચે જે છે એ કન્વર્જન્સનો અભાવ હોય છે। બે નીતિઓ ભેગી જે થવી જોઈએ થતી નથી। તો એના પર જે છે ફોકસ કરવામાં આવે છે। બીજું કોલાબોરેશન એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભેગા મળીને કામ કરશે। એવું નથી કે ભાઈ આ રાજ્યનો વિષય છે તો રાજ્ય કરશે। કોઈ પણ એમાં ઇસ્યુ હશે, કેન્દ્ર અને રાજ્ય જે છે ભેગા થઈને કામ કરશે। એમાં ફંડ આપવામાં આવશે, ટેકનિકલ સહાય આપવામાં આવશે। ત્રીજું જે છે કોમ્પિટિશન, કે એ 115 વચ્ચે જે છે એ હેલ્ધી કોમ્પિટિશન કરવામાં આવશે કે ભાઈ કોણે કુપોષણમાં વધારે કામ કર્યું છે, કોણે જે છે વોટર સેવિંગમાં વધારે કામ કર્યું છે, કયો જિલ્લો એવું છે જેણે શિક્ષણમાં સારું કામ કર્યું છે। તો એના આધારે જે છે એ 15 વચ્ચે એવોર્ડ પણ આપવામાં આવશે। તો આ એમણે બેઝિક વસ્તુ લખી દીધી। ત્યારબાદ એમણે લખ્યું કે ભારતના આર્થિક વિકાસ માટે જે છે આ ઘણી જરૂરી વસ્તુ છે। સમાવેશી વિકાસ થકી અંત્યોદયના લક્ષ્યને પામી શકવા માટે જે છે એ આ વસ્તુ કામની છે। તો તંત્ર જે છે આનાથી પ્રભાવશીલ બનશે। એમને કન્ક્લુઝન જો કર્યું છે કે તંત્ર જે છે આનાથી પ્રભાવશાળી બનશે, ઝડપી બનશે અને જવાબદેહી બનશે। તો એકદમ પરફેક્ટ એમણે આન્સર લખેલો છે ને એને કારણે જે છે એમને પૂરા માર્ક મળેલા છે। તો આપણે પણ આ રીતે લખી શકીએ। બીજો એક ક્વેશ્ચન જોઈએ કે સામાજિક અન્વેષણ એટલે કે સોશિયલ ઓડિટનો ખ્યાલ જે ટ્રેડિશનલ ઓડિટ હોય છે, પરંપરાગત ઓડિટ કરતાં વધુ વ્યાપક છે, સમજાવો। તો એમણે લખ્યું છે કે ભાઈ સરકારી કાર્યક્રમોની નીતિ જમીન સ્તરે કેટલું કામ કરે છે એ જોવા માટે જે છે એ ઓડિટ મહત્વનું છે। ઇન્ટ્રોડક્શન એમણે રીતે કર્યું। પછી એમણે એક શોર્ટમાં સમજાવ્યું કે તમે આરટીઆઈ કરી શકો અથવા જન સુનાવણી થાય, એટલે કે સીધું લોકોને પૂછવામાં કે ભાઈ તમને આ યોજનાનો લાભ મળ્યો, તમને આટલા તમારા જે છે એ ફાયદો થયો, તમને જે છે આ તમારા ખાતામાં પૈસા આવ્યા, તો એ જન સુનાવણી। તો આ બંને જ્યારે ભેગું કરીએ તો એ કહેવાય સોશિયલ ઓડિટ, બરાબર છે। ત્યારબાદ જુઓ કે પરંપરાગત ઓડિટ કરતાં સોશિયલ ઓડિટમાં શું છે કે ખર્ચો નથી થતો। પરંપરાગત ઓડિટ એટલે ઓફિશિયલ જે ઓડિટ થતા હોય એમાં ખર્ચો થાય, એમાં તમારે તજજ્ઞ બોલાવવા પડે, એ લોકો જે છે કાઉન્ટિંગ કરે, એ લોકો ડેટા ભેગો કરે, બરાબર છે। જ્યારે આ જે છે એ સરકારની નીતિઓ જે લોકો માટે છે એ લોકો દ્વારા એનો ફીડબેક આપવામાં આવે કે હા ભાઈ અમને જે છે આમાં લાભ થયો, અમને જે છે આ વસ્તુમાં લાભ થયો, ધેટ ઇઝ કોલ્ડ સોશિયલ ઓડિટિંગ। એનાથી જે છે એ કે એમણે એક સરસ વાક્ય લખ્યું છે કે અસરકારકતા વધુ છે અને ભાવનાનું તત્વ પણ ઉમેરાય છે, બરાબર છે, કે લોકશાહી મજબૂત બને છે। લોકોને એવું લાગે છે કે ભાઈ અમને પણ પૂછવામાં આવે છે, અમે કંઈક કમ્પ્લેન કરીએ તો એનું સોલ્યુશન આવે છે। તો એનાથી જે છે એ લોકશાહી મજબૂત થાય છે, લોકોનું પાર્ટિસિપેશન, પબ્લિક પાર્ટિસિપેશન વધે છે। સરકારી જે ઓડિટિંગ થતું હોય એ ક્યાંક ને ક્યાંક સરકારના અધિકારીઓ દ્વારા કરવામાં આવતું હોય, તેમાં કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ આવે કે તમે જેમને કામ સોંપ્યું છે કે ભાઈ આ યોજના તમારે લોકોને આપવાની, પાછું તમે એમને જ ફીડબેક પૂછો છો કે ભાઈ યોજનાનો લાભ મળ્યો છે કે નહીં બધાને,
તો એ તો હા જ કહેવાના છે ને કે યોજના બરાબર ચાલે છે, બરાબર લાભ મળે છે લોકોને, બરાબર. અસલી જે છે એ લાભાર્થી જેને કહેવાય એ લોકો એનો ફીડબેક આપે કે ભાઈ ખરેખર જમીની સ્તર પર એનો લાભ મળ્યો છે કે નહીં. તો એ સોશિયલ ઓડિટિંગ જે છે એ પરંપરાગત ઓડિટિંગ કરતાં વધારે સારું છે. એમણે એન્ડ કર્યો છે કે જ્યારે પરંપરાગત અન્વેષણમાં આ પ્રકારની ઉણપો જે છે એ ખુલ્લી પાડવામાં નથી આવતી, જે ભ્રષ્ટાચારની ને એ બધી ઉણપો સોશિયલ ઓડિટમાં પૂરી પાડવામાં આવે છે અને એમાં આંકડાકીય રમતોમાં ખેલ કરવામાં આવે છે. તો સોશિયલ ઓડિટિંગમાં આંકડાકીય રમત નથી હોતી, એમાં સીધું વ્યક્તિને પૂછવામાં આવે છે, જ્યારે ટ્રેડિશનલ ઓડિટિંગમાં આંકડાકીય ડેટાના આધારે જે છે એ પિક્ચર બતાવવામાં આવે છે. તો આ રીતે તમે એનો આન્સર લખી શકો. તો તમે પણ આ રીતે રાઇટિંગ પ્રેક્ટિસ કરજો. તમને આ પ્રકારના આન્સર્સ ફક્ત ડીવાયએસઓમાં નહીં, તમને સીસીઈ ગ્રુપ એની જે મેન્સ આવશે એમાં કામ લાગશે. ઇવન જીપીએસસીમાં પણ જે છે ક્લાસ 1-2માં પણ હોય કે એસટીઆઈમાં તમને જે છે આ જરૂર કામ લાગશે, કારણ કે એક જ પ્રકારના એના ફોર્મેટ હોય. તમે આ રીતે લખો એટલે કોઈ પણ એક્ઝામ હોય તમને માર્ક પૂરા મળે. તો તમે અમારી સાથે પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો પણ તમે જે છે એ કોન્ટેક્ટ કરી શકો છો ટેલિગ્રામ પર @bhargavgovt ઉપર, અથવા તમે ગ્રુપમાં જોડીને પણ ફ્રીમાં પ્રેક્ટિસ કરી શકો છો. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, મિત્રો સુધી પહોંચાડજો. ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.